આદિવાસી વિસ્તારના હિતોને લઈને, અમારા આદિવાસી ભાઈઓના કલ્યાણને માટે અમે તો ખપી જઈએ છીએ, ખૂંપી જઈએ છીએ, કારણ કે તમારા આશીર્વાદ લઈને જ મોટા થયા છીએ. પણ આ દેશમાં પહેલાની સરકારો પણ તમે જોઈ છે. તમે બોલતા ના હો, પણ તમને ખબર બધી હોય છે. એક બાજુ ભૂતકાળની કોંગ્રેસની સરકારો અને આજે આખા દેશમાં ભાજપની સરકારો જોઈ લો. એમને કોંગ્રેસની સરકારોને તમારા ઉજ્જવળ ભવિષ્યની ચિંતા નહોતી. એમના મગજમાં તો ચૂંટણી ચમકારા મારતી હોય અને ચૂંટણી પહેલા વાયદા કરવાના, જૂઠા વાયદા કરવાના, પછી ભૂલી જવાનું. ત્યારે બીજી બાજુ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, જે આદિવાસીઓના કલ્યાણને માટે અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. અમારા આદિવાસી ભાઈ બહેનો શક્તિશાળી બને, સમર્થ બને, એમનો વિસ્તાર વાજતે ગાજતે આગળ વધતો જાય, એના માટે અમે કામ કરીએ છીએ. એક બાજુ કોંગ્રેસ એવી સરકારો ચલાવી, એમને તો આદિવાસી પરંપરાઓની મજાક કરવામાં મજા આવે, ઠેકડી ઉડાવે. મેં ક્યારેક કોઈ આદિવાસીની પાઘડી પહેરી હોય કે એનું જાકીટ પહેર્યું હોય તો ભાષણો કરી કરીને મજાક ઉડાવે. પણ આ મારે કોંગ્રેસના નેતાઓને કહેવું છે કે આદિવાસી નેતાઓની તમે એમની પરંપરાઓની, સંસ્કૃતિની રાજકીય લાભ કરવા ખાતર જે મજાક ઉડાવી છે ને, આ મારો આદિવાસી ભાઈ ક્યારે ભૂલતો નથી અને સમય આએ હિસાબ ચૂકતે કરીને રહેતો હોય છે. એક બાજુ આ કોંગ્રેસના સરકારો આદિવાસીઓ દ્વારા બનેલી ચીજો, ઉત્પાદો, એનું કોઈ મૂલ્ય જ નહોતા સમજતા. અમે તો આજે જ્યાં જ્યાં ભાજપની સરકારો છે, વનધન એની તાકાત અમારા માટે મહત્વની છે. અને દુનિયાના બજારોમાં આ વનધનનો ભાવ મળે, મોલતાલ થાય, એના માટે અમે ચિંતા કરતા હોઈએ છીએ.